દીકરી વધારશે દેશનું ગૌરવ। વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ। જી હા, જૂનાગઢની જેન્સી કાનબાર લંડનમાં યોજાનાર વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં પસંદગી તેની થઈ છે। જેન્સી કાનાબાર સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે। તો આણંદપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક જેન્સીના પિતા દીપક કાનાબારને રમતગમતમાં ખૂબ જ રુચિ હતી, જેથી જેન્સીએ પણ ટેનિસમાં રસ દાખવ્યો। શરૂઆતમાં જેન્સીના પિતા જીમખાનામાં ટેનિસ રમવાનું શીખવાડતા હતા। કોરોના કાળમાં પ્રોફેશનલ ટેનિસ કોર્ટ તૈયાર કરી ત્યાં 7 કલાક જેન્સીને પ્રેક્ટિસ કરાવતા હતા। ત્યારે જેન્સી કાનબારે દેશનું ગૌરવ વધારવા સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી છે। ITF વર્લ્ડ જુનિયર ડેવલપમેન્ટ ચેમ્પિયનશિપમાં હું ચેમ્પિયન થઈ હતી બંને ટુર્નામેન્ટમાં, જેનાથી મને સિલેક્ટ કરી અને સબ જુનિયર વિમ્બલ્ડનમાં લીધી છે અને તે જુલાઈ માસમાં ઇંગ્લેન્ડ લંડન ખાતે રમાય છે। જેન્સી કાનાબાર જૂનાગઢના ઇતિહાસની પ્રથમ મહિલા પ્લેયર બની છે। મહત્વનું છે કે જેન્સી અંડર 14માં દેશમાં સૌથી નાની વયમાં એશિયન ચેમ્પિયન બની છે। જેન્સી સૌથી નાની વયે વિમ્બલ્ડન ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે, જે જૂનાગઢ નહીં પરંતુ ભારત દેશનું ગૌરવ બનશે। હાલના તબક્કે જેન્સી એશિયા નંબર 1 ટેનિસ પ્લેયર છે અને હાલમાં જ દિલ્હીમાં રમાયેલી ITF એશિયન જુનિયર ટેનિસ ડેવલપમેન્ટ ટુર્નામેન્ટની બંને ટુર્નામેન્ટની અંદર જેન્સી ચેમ્પિયન થઈ અને ભારતને 2 ગોલ્ડ અપાવ્યા। આ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે જેન્સીને સબ જુનિયર વિમ્બલ્ડનની અંદર જેન્સીને એન્ટ્રી મળી છે અને જે ઇંગ્લેન્ડ ખાતે લંડનમાં રમાવાની વિમ્બલ્ડનની અંદર જેન્સી ભારતનું પ્રતિનિધિત્વ કરશે।